નમસ્તે વિદ્યાર્થી મિત્રો. 10મા ધોરણમાં સંસ્કૃતમાં 6 પાઠ આપણા પૂરા થયા. 7મો પાઠ શ્લોકોનો છે. સુભાષિત કુસુમાની. સુભાષિત કુસુમાની એ સુભાષિત રત્ન ભાંડાગાર ગ્રંથમાંથી એકત્રિત કરવામાં આવ્યા છે. આ શ્લોકોમાંથી અર્થ વિસ્તારની રીતે પણ પૂછાય છે, શ્લોકોનું ભાષાંતર પણ પૂછાય છે. એટલે બરાબર ધ્યાન રાખવાનો અર્થ વિસ્તાર માટે આ શ્લોકોમાંથી પૂછાય છે. અને 6થો શ્લોક એ કંઠસ્થ કરવાનો છે. બરાબર, એટલે બરાબર ધ્યાન રાખવાનું છે. સુભાષિત કુસુમાની સુષ્ઠુ ભાષિતમ સુભાષિતમ, અર્થાત જે સારી રીતે કહેવાયેલું છે તે સુભાષિત છે. સુભાષિત કોને કહેવામાં આવે છે? જે સારી રીતે કહેવાયેલું છે, જેમાંથી આપણને કંઈક બોધ મળે છે, એને સુભાષિત કહેવામાં આવે છે. સંસ્કૃતમાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો છે. સાહિત્યકારોની માન્યતા છે કે પૃથ્વીવ્યામ ત્રીણી રત્નાની, પૃથ્વી પર 3 રત્નો છે. કયા કયા? જલમ, જળ, અન્ન. અન્ન સુભાષિતમ અને સુભાષિત. અર્થાત પૃથ્વી પર 3 રત્નો છે: જળ, અન્ન અને સુભાષિત. માનવીય જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય છે, તેવી જ રીતે સુભાષિત પણ અનિવાર્ય છે. જેવી રીતે જળ અને અનાજ, એના વગર આપણને ચાલતું નથી, જીવન ટકાવવું શક્ય બનતું નથી. એવી રીતે સુભાષિત પણ આપણા જીવનને ઉન્નત માર્ગે, સારા માર્ગે લઈ જવાનું કાર્ય કરે છે. એટલે કે એ પણ એટલા જ અનિવાર્ય છે. સંસ્કૃતના આ સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત કરતા નથી, પરંતુ તે તો સમગ્ર માનવ અને સંસ્કૃતિની ઓળખ કરાવે છે. પરિણામે તે સ્થળ અને કાળના બંધન વગર માનવ માત્રના જીવનને માર્ગદર્શન આપે છે. અહીં માનવ જીવનમાં મૂલ્યોની સ્થાપના કરવાનો ઉપક્રમ હોય છે. વ્યક્તિના ચારિત્ર ઘડતર માટે મિત્રની જેમ તે સહાયક બને છે. જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે તેમનું અનુસરણ કરવાથી માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે તેના સરસ ઉદાહરણો પણ આ સુભાષિતો પૂરા પાડતા હોય છે. ટૂંકા વાક્યમાં લાંબી વાત કહેવા મૂકવાની વિશેષતા તો છે જ. પ્રસ્તુત પાઠમાં 7 સુભાષિતોનો સંગ્રહ છે, જેમાં સજ્જનોના વચનોનું મૂલ્ય, વૃક્ષોની ઉપયોગિતા, પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ, અસ્થિર ચિત્તવાળી વ્યક્તિથી થનારી હાનિ, વ્યક્તિની પરીક્ષાના ઉપાયો, મહાપુરુષોના અનુકરણીય ગુણો અને ધૈર્યવાન માણસના સ્વભાવનું સુચારું વર્ણન આપવામાં આવ્યું છે. આવતીકાલના નાગરિકો અને આજના વિદ્યાર્થીઓમાં જીવનના મૂલ્યો, સદ્ગુણો તેમજ જીવન કૌશલ્યોનું સિંચન કરવાના ઉદ્દેશ સાથે આ સુભાષિત કુસુમો પ્રસ્તુત છે. જીવનમાં મૂલ્ય, સદ્ગુણો અને જીવન કૌશલ્યોનું સિંચન કરનારા આ સુભાષિતો છે, જેમાંથી કંઈ ને કંઈ સારો બોધ આપણને પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે શ્લોકોનું શબ્દે શબ્દ ભાષાંતર. પહેલો શ્લોક છે: શબ્દેસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમક્ષરમ અશબ્દે શપથેનાપી જલે લિખિતમક્ષરમ. શબ્દેસ્તુ
વધી ડી વત્તા સજ્જનો દ્વારા તો લીલય સહેલાઈથી પ્રોક્ત કહેવાય શિલા લિખિતમ અક્ષર શિલા પથ્થર અશબ્દિ ગુર્જરો શપથ શપથે ન વત્તા અપી સોગંદ દ્વારા પણ શબ્દિહિ સજ્જનો દ્વારા તો લીલયા લીલયા એટલે સહેલાઈથી પ્રોક્તમ કહેવાયેલું શિલા લિખિતમ અક્ષર શિલા એટલે પથ્થર પથ્થર પર લખેલા અક્ષરો જેવું છે સજ્જનો કહેવાય છે ને કે જે સજ્જનો સત્પુરુષો જે બોલે એ પાળે જ છે તો એમનું કહેલું વચન એ કેવું છે પથ્થર પર લખેલા અક્ષરો જેવું છે પથ્થર ઉપર કંઈ પણ કોતરવામાં આવે તો એ ગમે તે સંજોગોમાં પણ એ ભૂસાતો નથી તો એ સજ્જનો દ્વારા કહેવાયેલું વાક્ય કેવું છે પથ્થરની લકીર જેવું છે પથ્થર પર દોરેલી રેખા છે કે જે ક્યારેય ભૂસાતું નથી અને જે કહે છે તે પાળે જ છે એ વચનમાંથી ચલિત ક્યારેય થતા નથી પ્રાણ જાય પર વચન ન જાય અશબ્દિ દુર્જનો દ્વારા શપથે ન અપી શપથ એટલે સોગંદ સોગંદથી પણ કહેવાયેલું જલે લિખિતમ અક્ષર કેવું છે પાણી જલે એટલે પાણી પર લખેલા અક્ષરો જેવું છે કે પાણીમાં એ ગમે તે લખે તો ના કોઈ વાંચી શકે કે ના એમને વચન પાળવાનો સમય આવી શકે એ લોકોને કેવું હોય છે અભિબોલા અભિભો એટલે કે જે કહે છે તે ક્યારેય તેઓ પાળતા નથી પોતાના વચનમાંથી ચલિત થતા વાર થતી નથી બરાબર ફરીથી ભાષાંતર જોઈએ તો સજ્જનો દ્વારા સહેલાઈથી કહેવાયેલું વાક્ય પથ્થર પર લખેલા અક્ષરો જેવું છે દુર્જનો દ્વારા સોગંદથી પણ કહેવાયેલું વાક્ય પાણી પર લખેલા અક્ષરો જેવું છે અહીં આગળ દુર્જનો અને સજ્જનો વચ્ચેનો ભેદ બતાવ્યો છે કે સજ્જનો જે કહે છે તે પાળે છે જ્યારે દુર્જનો કહે છે એ પાણી પર લખેલા અક્ષર જેવું હોય છે જે દેખાતું નથી અને તેઓ પાળતા પણ એટલે ગુજરાતીમાં પંક્તિ આવે છે કે દુર્જનની કૃપા બુરી ભલો સજ્જનનો ત્રાસ દુર્જનની કૃપા બુરી ભલો સજ્જનનો ત્રાસ સૂરજ જો ગરમી કરે તો વર્ષાની આસ એટલે કે દુર્જન આપણા ઉપર કંઈ પણ કૃપા કરે તો પણ એ આપણા માટે ખરાબ જ છે સજ્જનનો ત્રાસ સજ્જન કંઈ આપણા માટે સત્ય જ કહેતા હોય છે અને ક્યારેક આપણને કડવું લાગે તો પણ એને સ્વીકારવું જોઈએ સૂર્યમાંથી ગરમી પ્રચંડ પડે છે આપણે ત્રાહિમામ પોકારી જઈએ છીએ છતાં પણ એ સારું કેમ કે સૂરજમાંથી ગરમી પડે તો જ
વરસાદ વરસવાની આશા રહેલી છે. ફરીથી ભાષાંતર બોલું છું અને પછી બોર્ડ ઉપર લખું છું. સજ્જનો દ્વારા સહેલાઈથી કહેવાયેલું વાક્ય પથ્થર પર લખેલા અક્ષરો જેવું છે, જ્યારે દુર્જનો દ્વારા સોગંદથી પણ કહેવાયેલું વાક્ય પથ્થર પર લખેલા પાણી પર લખેલા અક્ષરો જેવું છે. બરાબર. સોગંદ ગમે તેટલું એમના અંજલિમાં જળ આપો તો પણ એ કોક જ હોય છે. એટલે ક્યારેય એવા લોકોનો વિશ્વાસ રાખવો જોઈએ નહીં. સજ્જનો દ્વારા સહેલાઈથી કહેવાયેલું વાક્ય પથ્થર પર લખેલા અક્ષરો જેવું છે, જ્યારે દુર્જનો દ્વારા સોગંદથી પણ કહેવાયેલું વાક્ય પાણી પર લખેલા અક્ષરો જેવું છે. બરાબર. એટલે દુર્જનોનો ક્યારેય સંગ કરવો જોઈએ નહીં. તેઓથી હંમેશા દૂર રહેવું જોઈએ. બીજો શ્લોક. સેવિતવ્યો મહાવૃક્ષ ફલછાયા સમન્વિત યદિ દૈવાત ફલં નાસ્તિ છાયા કિન નિવાર્યતે. બીજો શ્લોક છે. સેવિતવ્યો સેવન કરવું જોઈએ. જે તવ્ય આવે છે ત્યારે વિદ્યાર્થી ઉદાંત બને છે. ઉદાંત તમને કહી દઉં ને, 9મા ધોરણમાં બે કૃદંત આવતા હતા, હેત્વર્થ કૃદંત અને સંબંધક કૃદંત. 10મા ધોરણમાં બીજા 3 આવે છે. એ બે તો ખરા, બીજા 3 કર્મણીભૂત કૃદંત, કર્તરીભૂત કૃદંત અને વિધ્યર્થ કૃદંત. તો વિધ્યર્થ કૃદંતમાં તવ્ય, અનિય અને અણ્ય યાદ રાખવાનું. તવ્ય, અનિય અને અણ્ય આ યાદ રાખવાનું. પ્રત્યય બરાબર, એ યાદ રાખવાનું. વિદ્યાર્થી કૃદંત. સેવિતવ્ય સેવન કરવું જોઈએ. કેનું? મહાવૃક્ષ. મહાન એવું વૃક્ષ. મહાવૃક્ષ. મહાન એવું વૃક્ષ કર્મધારય સમાસ. બરાબર. જોડે જોડે સમાસમાં પણ ધ્યાન રાખજો. એ જ, એવું, રૂપી એવા શબ્દથી વિગ્રહ થાય ત્યારે કર્મધારય સમાસ બને. ફલ છાયા સમન્વિત. ફળ અને છાયાથી યુક્ત. ફળ અને છાયાથી યુક્ત મહાન વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. યદિ દૈવાત ફલમ.
દૈવાત, ભાગ્યવસાત, ભાગ્યવસાત. ફલમ નાસ્તિ, ફળ ન હોય તો પણ છાયા કેન નિવાર્યતે, છાયા કોના વડે નિવારી શકાય? વિશાળ વૃક્ષ હોય તો એ વિશાળ વૃક્ષનું સેવન, એવા વૃક્ષની નો આશરો લેવો જોઈએ. કેમ કે વિસામો મેળવવા માટે એમાંથી આપણને છાયા પ્રાપ્ત થાય છે અને ખાવા માટે એના ઉપરથી ફળ આપણને મળે છે. જો કોઈ કારણસર એના ઉપર ફળ ન હોય તો એ વિશાળ વૃક્ષ છાયો તો આપણને આપે જ છે, બરાબર. એટલે એવા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. કેમ કે ફળ અને છાયા બંને આપે છે. જો કોઈ કારણસર ફળ ન હોય તો છાયો તો આપણને આપે જ છે. ફરીથી જોઈએ તો ફળ અને છાયાથી યુક્ત વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો ભાગ્યવશાત ફળ ન હોય તો છાયા કોના વડે નિવારી શકાય? બરાબર. કોઈ ભાગ્યવશાત ફળ ન હોય તો છાયા તો આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે ફળો અથવા છાયાવાળા વિશાળ વૃક્ષનું, ઘટાદાર વૃક્ષનું સેવન કરવાથી આપણને મધુર ફળો અને છાયાનો લાભ આપણને પ્રાપ્ત થાય છે. કે જે છાયામાં વિસામો મેળવી અને આપણે શાંતિનો અનુભવ કરી શકીએ છીએ અને ફળ ખાઈ અને આપણી ક્ષુધા, ભૂખને શાંત પાડી શકીએ છીએ. એટલે આવા મહાન માણસો, જે સંત પુરુષો, સજ્જન પુરુષો છે, એવા લોકોનો સાથ, સંગ, સોબત આપણે કરવી જોઈએ કે જેથી કરી અને આપણા જીવનને પ્રેરણા પૂરું પાડે એવું કંઈક ને કંઈક સંસ્કારોનું સિંચન આપણામાં થઈ શકે. જો કોઈ વ્યસની માણસ હોય તો એવા વ્યસની માણસનું સંગ કરવાથી આપણામાં સારી ટેવો તો આવતી નથી, પરંતુ ખરાબ ટેવો આપણામાં પ્રવેશી જાય છે. જ્યારે સજ્જન પુરુષો હોય છે એમની સોબત કરવા માટે આપણે હંમેશા તત્પર રહેવું જોઈએ, જેથી કરી અને આપણામાં સારા સંસ્કારોનું સિંચન થઈ શકે અને આપણા જીવનને સારા માર્ગે વાળી શકીએ એવું કંઈ ને કંઈ આપણને પ્રાપ્ત થાય. ફરીથી જોઈએ તો ફળ અને છાયાથી યુક્ત વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો ભાગ્યવશાત ફળ ન હોય તો છાયા કોના વડે નિવારી શકાય? ફળ અને છાયાથી યુક્ત વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો ભાગ્યવશાત ફળ ન હોય તો પણ છાયા કોના વડે નિવારી શકાય? બરાબર. છાયો તો આપણને પ્રાપ્ત થાય જ છે કે જેમાંથી આપણે શાંતિનો અનુભવ કરી શકીએ છીએ.
બે શ્લોકોનું ભાષાંતર અહીં આગળ પૂરું થાય છે. ત્રીજો શ્લોક આપણે લઈએ. આરોપ્યતે શિલા શૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણેનાથ તથાત્મા ગુણ દોષય. આરોપ્યતે આરોપણ થાય છે. શિલા પથ્થર અને શૈલ એટલે પર્વત. શૈલ એટલે પર્વત, એનો સમાનાર્થી થાય નભ પર્વત. યત્નેન પ્રયત્ન પૂર્વક મહતા ખૂબ નિપાત્યતે નીચે પાડી દેવાય છે. ક્ષણેન અધઃ વત્તા અધઃ. ક્ષણવારમાં નીચે, ક્ષણવારમાં નીચે. તથાત્મા તથા વત્તા આત્મા, તેમ આત્માને ગુણ દોષયો, ગુણ અને દોષ દ્વંદ્વ સમાસ. ગુણ અને દોષ દ્વંદ્વ સમાસ. આરોપ્યતે આરોપણ કરાય છે, ચઢાવાય છે. શિલા કોને? પથ્થરને. ક્યાં આગળ? શૈલે પર્વત. આરોપણ ચઢાવાય છે પથ્થરને પર્વત પર. યત્નેન ખૂબ, મહતા ખૂબ, યત્નેન પ્રયત્નપૂર્વક. યથા જેમ પથ્થરને પર્વત પર ખૂબ પ્રયત્નપૂર્વક ચઢાવાય છે. કોઈ મોટો એવો પથ્થર હોય અને એને પર્વત ઉપર ચડાવવો હોય તો કેટલા બધા માણસોની જરૂર પડે છે. તો એ બધા માણસો ભેગા થઈ ઉપાડી અને એને બળપૂર્વક પર્વત પર ચડાવે છે. નિપાત્યતે પાડી દેવાય છે. ક્ષણેનો અધઃ, અધઃ એટલે નીચે, ક્ષણવારમાં નીચે. હવે એ જ જે પથ્થર આપણે પર્વત ઉપર ચઢાવ્યો છે એને નીચે પાડવું હોય તો કોઈ વધારે માણસોની જરૂર પડતી નથી. એક જ માણસ એને ધક્કા દ્વારા નીચે પાડી શકે છે. તથાત્મા તથા વત્તા આત્મા, તેમ આત્માને ગુણ દોષાયો, ગુણ અને દોષની બાબતમાં છે. આપણામાં સારા સંસ્કારોનું સિંચન કરવું હોય, કોઈ સુટેવ આપણામાં ઉમેરવી હોય તો કેટલા બધા પ્રયત્નો કરવા પડે છે. મા બાપ આપણને ઉપદેશ આપે, કંઈક ઉદાહરણ આપે કે આ માણસ જો આટલો સારો સંસ્કારી છે, એનામાં કેટલા બધા સારા ગુણો છે.
ભણવા માટે પણ આટલા આપણને કેટલા બધા ઉદાહરણ આપવામાં આવે છે કે આ વિદ્યાર્થી જો કેટલું બધું સારું ભણે છે, એના મા બાપનું નામ રોશન કરે છે. તો એવા બધા ઉદાહરણો આપીને પણ આપણામાં સારા ગુણોનું સિંચન કરવામાં આવે છે. પણ ક્યારે કે ઘણા સમય બાદ, તરત આજે કીધું ને તરત તમે કરવા કે તમારામાં સારા સંસ્કારો આવી ગયા એવું થતું નથી. સારા સંસ્કારોનું સિંચન કરવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે છે. પરંતુ કુટેવ આપણામાં સહેલાઈથી પ્રવેશી જાય છે. કોઈ માણસ કોઈ ખરાબ એનામાં કુટેવ હોય, તમાકુ ખાતો હોય, સિગારેટ પીતો હોય કે એવી કંઈ પણ ખરાબ ટેવ હોય, તો એ જોઈએ તો પણ માણસ લલચાય છે કે ચલો ને આપણે પણ એવું કંઈક કરીએ. તો કુટેવ સહેલાઈથી પ્રવેશી જાય છે. જ્યારે સારી ટેવને પ્રવેશ કરાવવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ હંમેશા ખરાબ કુટેવોવાળા માણસથી દૂર રહેવું જોઈએ. ફરીથી જોઈએ તો, જેમ પથ્થરને પર્વત પર ખૂબ પ્રયત્નપૂર્વક ચઢાવાય છે, પણ ક્ષણવારમાં નીચે પાડી દેવાય છે, તેમ આત્માને ગુણ અને દોષની બાબતમાં છે. જેમ પથ્થરને પર્વત પર ખૂબ પ્રયત્નપૂર્વક ચઢાવાય છે, પરંતુ ક્ષણવારમાં નીચે પાડી દેવાય છે, તેમ આત્માને ગુણ અને દોષની બાબતમાં છે. આપણામાં ગુણ અને દોષ, ગુણને પ્રવેશ કરાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે, જ્યારે દોષ એ સહેલાઈથી પ્રવેશી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 3 શ્લોકોનું ભાષાંતર શબ્દાર્થ લખાવ્યા છે. બરાબર ધ્યાન રાખી અને તૈયાર પણ કરવાના છે. એમાં અર્થ વિસ્તારની રીતે સેવિતવ્યો મહાવૃક્ષ, બીજો શ્લોક એ અર્થ વિસ્તારની રીતે પરીક્ષામાં પૂછાય છે. એટલે અર્થ વિસ્તારની રીતે પણ આ શ્લોક તમારે લખવાનો છે. અર્થ વિસ્તાર લખવા માટે પ્રથમ શ્લોક લખવાનો, ત્યાર પછી એનું ભાષાંતર લખવાનું અને ત્યાર પછી એની સમજૂતી કે ઉપરના શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે કે કરી અને એની સમજૂતી લખવાની. બરાબર.